આગળ વાત કરીએ તો અમદાવાદની LJK યુનિવર્સિટી માય સ્પોર્ટ્સ ટ્રીપના સહયોગથી 16 અને 17 ફેબ્રુઆરી દરમિયાન LKJ યુનિવર્સિટી સરખેજ કેમ્પસમાં ચેકમેટ ચેમ્પિયન ઇન્ટરનેશનલ રેપિડ રેટિંગ ચેમ્પિયનશિપ 2026નું આયોજન કરાયું, જે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે. એક જ છત નીચે એક જ સંસ્થાના 2100 ખેલાડીઓ ફિડેના નેજા હેઠળ આ ટુર્નામેન્ટનો હેતુ સ્પર્ધાત્મક ચેસમાં એક નવો વૈશ્વિક બેન્ચમાર્ક સ્થાપિત કરવાનો છે. સો LJ યુનિવર્સિટી આ બહુ જ સરસ વર્લ્ડમાં ફર્સ્ટ ટાઈમ વર્લ્ડ રેકોર્ડ ગિનીસમાં આપણે લખાવાનું છે. 2000થી ઉપરના છોકરાઓ અત્યારે ચેસ એક સાથે એક જ ઇન્સ્ટિટ્યુશનમાંથી રમી રહ્યા છે અને ઇન્ટરનેશનલ રેટેડ પ્લેયરો થઈ જવાના છે, કારણ કે આ રેટેડ ટુર્નામેન્ટ છે. એટલે આ બધા છોકરાઓ માટે બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી LJ ક્રિએટ કરી છે અને બહુ જ ડેડિકેશનથી LJ આમાં કામ કરી રહ્યું છે. એટલે આપણે બધા માટે બહુ ગર્વની વાત છે કે ગુજરાતની આવી યુનિવર્સિટી આટલું ડેડિકેટેડ છોકરાઓનું પૂરેપૂરું ડેવલપમેન્ટ થાય એના માટે આટલું કામ કરી રહ્યું છે. LJ યુનિવર્સિટી હંમેશા સ્ટુડન્ટ્સના હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઉપર કામ કરે છે અને અમે વી બિલીવ કે સ્પોર્ટ્સ જે છે એમાં બહુ વાઇટલ રોલ ભજવે છે. સ્પોર્ટ્સની અંદર એમાં પણ ખાસ કરીને ચેસ, કે જે ભારતે વિશ્વને આપેલી જે ભેટ છે એ ચેસથી છોકરાઓમાં પેશન્સ, એમાં દૂરંદેશીપણું અને એક એક્સેપ્ટન્સ, એ 3 પ્રકારના મેઇન વર્ચ્યુ જે છે એનામાં એડ થાય છે. એને ધ્યાનમાં રાખીને ચેસને અમે કરિક્યુલમનો પાર્ટ બનાવ્યો છે અને આજે જે છે એ મને જાણીને આપને જણાવતા આનંદ થાય છે કે આ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો એક ભાગ બનવા જઈ રહ્યો છું. આજે 2100+ છોકરાઓ જે છે એક સાથે ઇન્ટરનેશનલ એમને રેટ થયેલા છે અને એ ઇન્ટરનેશનલ એમને રેટિંગ મળશે અને આ છોકરાઓ જે છે ભવિષ્યની અંદર એમની જિંદગીની અંદર ચેસના કારણે એમની જિંદગીમાં બહુ જ પોઝિટિવ બદલાવ આવે એ પ્રકારની અમે શુભેચ્છાઓ એમને પાઠવીએ છીએ. LJ યુનિવર્સિટી ઇન્ટરનેશનલ ચેસ ચેમ્પિયનશિપ ઓર્ગેનાઇઝ કરી રહી છે. આમાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ઓલ ઓવર ધ સ્ટેટ, કન્ટ્રી બધેથી મોર દેન 2200 પ્લેયર્સ આવ્યા છે અને આ ઓપોર્ચ્યુનિટીથી બધા યુવા લોકોને એન્થુઝિયાઝમ, મોટિવેશન મળે કે આગળ નેશનલ, ઇન્ટરનેશનલ લેવલે પરફોર્મ કરી શકે. ચેસ એક માઇન્ડ ગેમ છે અને આજે અહીંયા LJ યુનિવર્સિટીમાં ચેકમેટ ચેમ્પિયન ઇન્ટરનેશનલ રેપિડ રેટિંગ ચેસ ટુર્નામેન્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટનું મહત્ત્વ એટલા માટે છે કે આને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની અંદર સ્થાન મળવાની પૂરેપૂરી સંભાવના છે. 2100થી વધુ રેટેડ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે અને આટલો સરસ ઉત્સવ અમદાવાદના આંગણે યોજવામાં આવ્યો છે. ખાસ કરીને ચેસને જે રીતે એક પુશ મળી રહ્યો છે, એ પુશ ક્યાંક ને ક્યાંક એક નવી ઊંચાઈ ઉપર રાજ્યના ખેલાડીઓને અને સ્ટેટ લેવલ ઉપર અને નેશનલ લેવલ ઉપર પણ જબરજસ્ત પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરશે. કેમેરામેન અજય સાથે અશોક મિસ્ત્રી, LJ યુનિવર્સિટી, અમદાવાદ.